નમસ્કાર મિત્રો ડીએલએડ એટલે કે પીટીસી પ્રવેશ 2026 માટે ફરીને એક નવા અપડેટ્સ માટે હું અત્યારે આવી રહ્યો છું. તો નમસ્કાર મિત્રો, હું છું ગોસાઈ જગદીશ ગીરી, પ્રિન્સિપાલ લોક ભારતી અધ્યાપન મંદિર સોણસરા. મિત્રો, અત્યારે સુધી આપણે જોયું કે પીટીસી પ્રવેશ 2026 ની 2 વખત જાહેરાત આવી હતી. એમાં પહેલી જાહેરાત આવી હતી એ હતું 21/6/2026 ના રોજ, અને એ વખતે જે કાંઈ 10 દિવસ આપેલા અને એમાં પ્રવેશ ફોર્મ ભરાયા હતા. ખાસા એવા પ્રવેશ ફોર્મ એ વખતે ભરાયા હતા. 67,000 જેટલા પ્રવેશ ફોર્મ ભરાયા હતા એવી વાત એ વખતે હતી. વળી પાછું ફરીને જાહેરાત આપી તારીખ 4/8/2026 ના રોજ, જેની અંદર દિવ્યાંગ ઉમેદવાર હતા એ ઉમેદવારને કેટલીક જે છે એમાં સુધારો થયો. દિવ્યાંગ ઉમેદવારના જે કાંઈ લેવાના હતા એની જે કાંઈ કેટેગરી હતી એના જે કાંઈ પ્રમાણમાં જે ટકાવારી હતી એમાં સુધારો થયો અને બીજી જાહેરાત 4 તારીખે આપી હતી. અને એ વખતે એવું પણ કહ્યું હતું કે આ દિવ્યાંગ ઉમેદવારો તથા જે અગાઉ એટલે કે 21/6 ના રોજ જેમ જાહેરાત આપી હતી એમની અંદર જે કઈ ઓનલાઈન ફોર્મ ભર્યું હોય ને સબમિટ જે તે સ્વીકાર કેન્દ્રના ઉપર થયું હોય અથવા નવા કોઈ પણ ફ્રેશ ઉમેદવાર પણ અરજી કરી શકે છે. તો એમાં પણ કેટલાક ફોર્મ્સ એ જમા થયા, સ્વીકાર કેન્દ્ર પર જમા થયા. હવે મિત્રો, એક નવું પાછું આજે ફરીને અપડેટ્સ એ આવ્યું છે. બરાબર સાંભળજો. થોડુંક અપડેટ્સ બહુ ઝાઝું નથી પણ બહુ નાનકડું છે. પણ જે મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે, દાખલા તરીકે પહેલી જાહેરાત આવી 21/6 ના રોજ અને 4/8 ના રોજ, ઓનલાઈન તમે ફોર્મ ભરી દીધું અને સબમિટ પણ તમે ઓનલાઈન કરી દીધું, પણ સ્વીકાર કેન્દ્ર પર જઈ અને ત્યાં વેરિફિકેશન કરી ન શક્યા, ફી ભરી ન શક્યા એવા કેટલાક ઉમેદવારો હજુ પણ બાકી હતા. તો એવા ઉમેદવારોએ જે તે સમયે ન ભરી શક્યા એટલા માટે એ મને રજૂઆત કરે કે અમે આવી રીતે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે પણ હજુ અમે વેરિફિકેશનમાં અમારે ભૂલથી રહી ગયું છે. તો એમની માટે ફરીને એક તક આપવામાં આવી છે મિત્રો, આખરીની અંતિમ તક. તો કેવા ઉમેદવારો કે જે લોકોએ ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે અને વેરિફિકેશન બાકી છે એ લોકો જ અત્યારે ફોર્મ ફરીને વેરિફિકેશન કરી શકશે. એની તારીખ આપી છે 27/8/2026 થી તારીખ 29/8/2026 સુધીમાં કામકાજના ચાલુ દિવસો દરમિયાન આ ફોર્મ એ જમા કરાવવાનું તમને અંતિમ વખત એ જણાવવામાં આવે છે. તો મિત્રો, નવા કોઈ ફોર્મ એ અહીંયા ભરી શકાશે નહીં. ઓનલાઈન નવું ફોર્મ ભરવાનું નથી. પણ જે લોકોએ ફોર્મ ભરી દીધેલ છે એ કોઈ પણ જાહેરાતની અંદર પહેલી વખત જાહેરાત આવી ત્યારે અને બીજી વખત જાહેરાત આપી ત્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયું છે એનું, પણ માત્ર ને માત્ર એ સ્વીકાર કેન્દ્ર પર જમા નથી થયું. તો એવા ઉમેદવારો માટે છેલ્લી ને અંતિમ તક એ આ તારીખ દરમિયાન આપવામાં આવી છે 27 થી 29. પણ આ વખતે એટલો સુધારો ખાસ તમે જોજો કે આ વખતે સ્વીકાર કેન્દ્ર દરેક જિલ્લામાં આપવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર એક જ સ્વીકાર કેન્દ્ર આપવામાં આવ્યું છે અને તે છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર. માત્ર એક જ સ્વીકાર કેન્દ્ર આપવામાં આવ્યું છે. જે મેં કહ્યું એમ કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આપ્યું, તાલીમ ભવન જે સેક્ટર 12 ની અંદર આવ્યું છે, ઉમિયા મંદિરની બાજુમાં ઘર રોડ. આ એક જ સેન્ટર મિત્રો આપવામાં આવ્યું છે. એ સેન્ટર ઉપર જઈ અને આખા ગુજરાતમાં કોઈ પણ જો આવા મિત્રો ફોર્મ ભરી દીધું હોય અને સ્વીકાર કેન્દ્ર પર એમણે જમા ન કરાવ્યું એની માટે આ અંતિમ તક એ આપવામાં આવશે. મિત્રો, હવે જેણે પ્રવેશ ફોર્મ ભરાઈ ગયું છે અને સ્વીકાર કેન્દ્ર પણ જમા થઈ ગયું છે ને હવે જે નવા અપડેટ્સની રાહ જોઈ રહ્યા હતા
તો એની માટે આ એક ફરીને એક થયું કે 29 તારીખ સુધી કશું પણ હવે તમારી માટે અપડેટ્સ આવવાનું નથી. જે કંઈ આવશે એ 29 તારીખ પછી આવશે. એટલે મિત્રો આમ જોઈએ તો 29, 30, 31 હવે આમ જોઈએ તો આ મહિનો તો હાવ પૂરો થઈ ગયો. જે કઈ ભરતીની પ્રક્રિયા થશે હવે આના પરથી આપણને સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર એ ચોક્કસ થશે. તો મિત્રો થોડુંક ઘણું મોડું કહી શકાય, એમાં ના નથી, પણ જે કાંઈ ઇસ્યુઝ ઊભા થયા હોય એ ઇસ્યુને બરાબર સોલ્વ કરતા અત્યારે આ ઉપર આવ્યા છીએ. આ છેલ્લું આ અપડેટ છે કે આપણે હવે 29 તારીખ સુધી જે ફરીને અંતિમ તક આપી છે ત્યાં સુધી સૌ કોઈએ રાહ જોવાની રહેશે. એટલે કે પછી ના દિવસો દરમિયાન એ તમને બરાબર કોલેજ ચોઈસ માટે, પસંદગી માટે એ પ્રક્રિયા પણ એ શરૂ કરવામાં આવશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર તમારા પ્રવેશ કન્ફર્મ થશે એવી આપણે આશા રાખીએ. એટલે ત્યાં સુધી પાછા ફરીને સૌ વેબસાઇટ જોતા રહેજો. ખૂબ ફોન આવી રહ્યા છે, સર ખૂબ મોડું થયું છે, આ વખતે હવે પ્રવેશ થશે કે નહીં થાય, અમારે બીજે પ્રવેશ લેવો કે ન લેવો, બીજી કોલેજમાં જવું કે ન જવું. કેટલાક તો એવા પણ પ્રશ્નો આવી રહ્યા છે, સાહેબ હવે સમરસ હોસ્ટેલની અંદર છેલ્લી આ તારીખ છે અને એ તારીખ દરમિયાન જો અમારે એડમિશન નહીં થાય તો અમે એ હોસ્ટેલની અંદર પણ અમે એડમિશન મેળવી શકશું નહીં. બધી વાત સાચી છે મિત્રો, પણ હવે આમાં વેઇટ એન્ડ વોચ કરવાનું છે. ચાલો આ મહિનો હવે વેઇટ એન્ડ વોચ કરી લો તમે. આવતા મહિનાથી ભરતી પ્રક્રિયા લગભગ બધી શરૂ થશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર તમને સૌ કોઈને તમારી મનપસંદ કોલેજ, પીટીસી કોલેજ મળી રહે એ અપેક્ષા સાથે આવજો મિત્રો.